ગુજરાત પાણીમાં ડૂબશે. જળબંબાકાર અને મુશળધાર વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં મચાવી રહ્યો છે તબાહી. ઠેર ઠેર વિસ્તારોની અંદર ગુજરાતની અંદર 10 ઇંચથી લઈને 12 ઇંચ સુધીનો ભયંકર અને ભૂક્કા કાઢી નાખે તેવો જોરદાર વરસાદ ગુજરાતમાં વરસી રહેલો જોવા મળી રહ્યો છે. ભારે વરસાદ વરસવાના કારણે રોડ રસ્તાઓ અને નદી નાળાની સાથે સાથે અનેક ડેમો ગુજરાતમાં છલકાતા જોવા મળી રહ્યા છે. ગુજરાત રાજ્યની અંદર સત્તાવાર રીતે નૈઋત્યના ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે, જેના કારણે ભિન્ન ભિન્ન વિસ્તારોમાં અત્યારે ભયંકર વરસાદ વરસવાને લઈને નવી નક્કોર આગાહી કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, ભાવનગરના પંથકોની અંદર તો આ ચોમાસુ અને વાવાઝોડાના નવા રાઉન્ડના પગલે જળબંબાકાર વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે. પાલીતાણાના પંથકની અંદર 11.5 ઇંચ વરસાદ ખાબકતા રોડ રસ્તા અને અનેક નદી નાળા છલકાયેલા જોવા મળી રહ્યા છે. સાથે સાથે નવીન તાજી લેટેસ્ટ માહિતી અનુસાર પાછલા 24 કલાકમાં ગુજરાતની અંદર 160 થી વધુ તાલુકામાં મેઘરાજાએ તબાહી મચાવેલી જોવા મળી રહી છે. અને નવી નક્કોર આગાહી પ્રમાણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની નવી આગાહી, પરેશ ગોસ્વામીની નવી આગાહી પ્રમાણે ગુજરાતમાં મુશળધાર વરસાદને લઈને હાઈ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. આમ ગુજરાતના ભિન્ન ભિન્ન પંથકોની અંદર ચોમાસુ હવે ભૂક્કા બોલાવતું જોવા મળી રહ્યું છે. ભારે વરસાદને લઈને અત્યારે લોકોને ભયંકર માલહાનિનો, નુકસાનનો અત્યારે સામનો કરવો પડી રહ્યો છે. સાથે સાથે આવનારી 3 કલાકની અંદર ગુજરાતના કયા વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ વરસવાને લઈને હાલ રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે, કયા વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ અને કયા કયા જિલ્લાઓની અંદર યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે, જેની જિલ્લાઓને લઈને આપણે લાઈવ અપડેટ મેળવવાના છીએ. જી હા દર્શક મિત્રો, તમે લાઈવ સેટેલાઇટ યુની મદદથી પણ જોઈ શકો છો. ચોમાસુ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં આવીને ભૂક્કા બોલાવતું જોવા મળી રહ્યું છે. ગુજરાત ઉપર અપર સર્ક્યુલેશન એરિયાનો મજબૂત ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે. ફક્ત ગુજરાત નહીં પરંતુ જોધપુરના વિસ્તારથી નવી દિલ્હીના વિસ્તાર, ગ્વાલિયરના વિસ્તારથી અલ્હાબાદના ક્ષેત્રોની અંદર, સાથે સાથે ધાનબડના પંથકથી ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમના દરિયાની અંદર પણ અત્યારે ઉથલ પાથલ સર્જાતી જોવા મળી રહી છે. આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં આકાશ પાતાળ એક થતું હોય તેમ વાવાઝોડા અને ચોમાસાની બદલાઈ રહેલી દિશાને લઈને ગુજરાતમાં મુશળધાર વરસાદ વરસવાને લઈને લોકોને ખાસ ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. સાથે સાથે સરકાર દ્વારા આગામી 2 દિવસોની અંદર ગુજરાત માટે ભયંકર એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, ગુજરાત ઉપર સતત વરસાદનો મોટો ખતરો ટોળાઈ રહ્યો છે. ચોતરા કાઢી નાખે તેવા ભયંકર વરસાદને લઈને સૌરાષ્ટ્રના વિસ્તારો, દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારથી કચ્છના ક્ષેત્રો અને ઉત્તર ગુજરાતની સાથે સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે મેઘરાજા તાંડવ દર્શાવતા હોય તેમ જળબંબાકાર અને અતિ ભયંકર વરસાદ ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં વરસી રહેલો જોવા મળી રહ્યો છે. તો શું કરવામાં આવી રહી છે નવી આગાહી? ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર વરસાદને લઈને કેવો ખતરો ટોળાઈ રહ્યો છે, જેની જિલ્લાઓને લઈને લાઈવ અપડેટ મેળવીએ તો આગામી 3 કલાકમાં ગુજરાતમાં જોવા મળશે ભયંકર વીજળીના કડાકા ભડાકા. જી હા દર્શક મિત્રો, કચ્છના વિસ્તાર અને સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર અપર સર્ક્યુલેશન એરિયાના મજબૂત ઘાતની અત્યારે અસર વધતી જોવા મળી રહી છે. આમ ગુજરાત ઉપર વરસાદની મોટી ઘાત મંડરાઈ રહેલી જોવા મળી રહી છે. ચોમાસાની આંખ પણ ગુજરાત ઉપર પોતાની ભયંકર અસરો દર્શાવતી હોય તેમ સૌરાષ્ટ્રના વિસ્તાર અને ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં વાવાઝોડાની સાથે સાથે ચોમાસાનું પણ મોટું સંકટ મંડરાઈ રહ્યું છે. લાઈવ સિસ્ટમ થકી તમે જોઈ શકો છો, સૌરાષ્ટ્રની અંદર ખંભાળિયાનો વિસ્તાર, ભાટિયાના પંથકથી લાલપુરના ક્ષેત્રોમાં
કાલાવડના વિસ્તારથી રાજકોટ શાપરના વિસ્તારથી જામનગરના પંથકની અંદર, સાથે સાથે ભાનવડના વિસ્તારથી પોરબંદર, કુતિયાણા ઉપલેટા જેતપુરના વિસ્તારથી ગોંડલના વિસ્તારોમાં, તે ઉપરાંત કડાચના ક્ષેત્રોથી લઈને કેશોદનો વિસ્તાર, જૂનાગઢના પંથકથી માંગરોળના વિસ્તારોની અંદર પણ અત્યારે મુશળધાર વરસાદને લઈને મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. દરિયાઈ કાંઠાના વિસ્તારોની વાત કરીએ તો ઉનાના વિસ્તારથી તુલસીશ્યામ, રાજુલાના વિસ્તારથી મહુવાના વિસ્તાર, તળાજાના દરિયાઈ કાંઠાના વિસ્તારથી લઈને ખડસલિયાના વિસ્તાર અને ભાવનગરની સાથે સાથે સોનગઢ અને પાલીતાણાના વિસ્તારોની અંદર તો અત્યારે મેઘરાજાનો કાળો કહેર વરસતો હોય તેમ પાછલા 24 કલાકની અંદર સૌથી વધારે વરસાદ ગુજરાતની અંદર પાલીતાણાના પંથકની અંદર જોવા મળ્યો છે અને 11.5 ઇંચ વરસાદ વરસતા પાલીતાણાની અંદર રોડ રસ્તા ઉપર ભયંકર પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આવનારી 3 કલાકમાં અમરેલી બગસરાના વિસ્તારથી બાબરાના વિસ્તારમાં, ગઢડાના વિસ્તારથી ગોંડલના ક્ષેત્રોની અંદર અને જસદણના વિસ્તારથી બોટાદ બરવાળાના પંથકની અંદર, રાણપુરના ભિન્ન વિસ્તારોથી ધંધુકા, લીંબડી, સુરેન્દ્રનગર, થાણ, ચોટીલા, વાંકાનેર, થાણના વિસ્તારથી રાજકોટના પંથક અને ઉત્તરીય સૌરાષ્ટ્રની અંદર મોરબીના વિસ્તારથી સુરેન્દ્રનગરના વિસ્તારમાં ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ સંપૂર્ણ સૌરાષ્ટ્રના હવામાનની અંદર મેઘ તાંડવ વધતું જોવા મળવાનું છે. જી હા દર્શક મિત્રો, ચારે દિશાઓમાંથી આવી રહેલા તોફાની પવનોની તીવ્રતાને લઈને અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારમાં ભયંકર હલચલ વધતી જોવા મળી રહી છે અને ગુજરાત ઉપર નવી સિસ્ટમનો મજબૂત ઘેરાવો રચાતો જોવા મળી રહ્યો છે. આમ સૌરાષ્ટ્રના વિસ્તારોની સાથે સાથે કચ્છનું હવામાન પણ પલટાતું જોવા મળી રહ્યું છે. કચ્છ ઉપર પણ કાળા ડિબાંગ વાદળોની સાથે વીજળીના ચમકારા વધી રહેલા જોવા મળી રહ્યા છે અને લાઈવ સિસ્ટમની અપડેટ થકી કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર, જેમાં માંડવીના દરિયાઈ કાંઠાના વિસ્તારથી ગાંધીધામ, બાડલીના વિસ્તારથી નળિયાના ક્ષેત્રોની અંદર, રાપરના વિસ્તારથી ખાવડ અને લખપતના ભિન્ન વિસ્તારોમાં મોટા પલટાવ આવતા હોય તેમ કચ્છના સંપૂર્ણ વિસ્તારો ઉપર પણ ચોમાસાનો મોટો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે. આમ ગુજરાતની અંદર ભારતીય હવામાન વિભાગની નવી નકોર આગાહી પ્રમાણે આજથી લઈને આવનારી 20 તારીખ સુધીમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદને લઈને મોટું સંકટ ટોળાઈ રહ્યું છે. જી હા દર્શક મિત્રો, ભારતીય હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે ગુજરાતનો નકશો જાહેર કરીને કયા જિલ્લાઓમાં કેવો વરસાદ વરસવાનો છે, જેને જિલ્લાઓને લઈને ગુજરાતની હાલ તાજી અપડેટ જાહેર કરવામાં આવી રહી છે. ઘરના બારી બારણાને લગાવી દેજો તાળા. જી હા દર્શક મિત્રો, ગુજરાતની અંદર હજી પણ આગામી 3 દિવસ સુધી ચોમાસાની સાથે સાથે ભયંકર વરસાદનો મોટો ખતરો ગુજરાત ઉપર મંડરાઈ રહ્યો છે. આજથી લઈને આવનારી 20 તારીખ સુધીમાં ગુજરાતના ભિન્ન વિસ્તારોમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસવાને લઈને ભિન્ન પ્રકારનું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. કેટલાક જિલ્લાઓમાં ભયંકર વરસાદને લઈને રેડ એલર્ટ, તો કેટલાક જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ, ભારે વરસાદને લઈને યલો એલર્ટ પણ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે. આંધી, તુફાન, વંટોળની સાથે ગુજરાતમાં મેઘરાજાની સવારી આવી પહોંચી હોય તેમ ગુજરાતની અંદર અત્યારે વીજળીના ચમકારા અને ગાજવીજ વધી રહેલી જોવા મળી રહી છે. કાળા ડિબાંગ વાદળોની વચ્ચે સૌરાષ્ટ્રનો વિસ્તાર, દક્ષિણીય ગુજરાતનો વિસ્તાર, મધ્ય ગુજરાતની સાથે કચ્છ અને ઉત્તરીય ગુજરાતના ભિન્ન વિસ્તારોમાં અત્યારે ઘોર અંધારપટ છવાયેલો જોવા મળી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગની તાજી માહિતી પ્રમાણે ગુજરાતમાં આવનારી 22 તારીખ સુધીની અંદર હજી પણ વરસાદનો નવો ખતરો પોતાની ભયંકર અસરો દર્શાવતો હોય તેમ ગુજરાતના અનેક જિલ્લામાં ભારે વરસાદ વરસાવતો જોવા મળવાનો છે. જી હા દર્શક મિત્રો, જેના કારણે ગુજરાતની અંદર ભિન્ન જિલ્લાઓની અંદર કડાકા ભડાકા સાથે વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે. તમે પણ લાઈવ જોઈ શકો છો કે ગુજરાત ઉપર નવી નકોર આગાહીને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતના મોટા ભાગના સ્થળોની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદનો મોટો ખતરો ટોળાવવાની સાથે ભિન્ન પ્રકારનું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. તો આવનારી 3 કલાકની અંદર ગુજરાતના કયા જિલ્લામાં વરસાદને લઈને શું નવી આગાહી કરવામાં આવી છે, જેની જિલ્લાઓને લઈને લાઈવ અપડેટ મેળવીએ તો ગુજરાતની અંદર ભારેથી લઈને અતિ ભયંકર અને અત્યંત ભારે વરસાદ વરસવાને લઈને 3 પ્રકારના એલર્ટ દર્શાવવામાં આવી રહ્યા છે, જેમાં અત્યંત ભયંકર વરસાદ વરસવાને લઈને ગુજરાતના અમુક જિલ્લાઓમાં
રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. સાથે સાથે છૂટાછવાયા સ્થળોની અંદર અતિ ભારે વરસાદનું ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ અને તે ઉપરાંત ગુજરાતની અંદર ભિન્ન જિલ્લાઓની અંદર ભારે વરસાદનું ભારતીય હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. ગુજરાત ઉપર ચોમાસાનું તીવ્ર દબાણ વધતું જોવા મળી રહ્યું છે. સાથે સાથે નવી સિસ્ટમની અસરને લઈને ગુજરાતના 2 જિલ્લાની અંદર ભયંકર રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. જેમાં ખાસ કરીને જૂનાગઢનો વિસ્તાર અને ગીર સોમનાથના જિલ્લામાં અતિ ભારે વરસાદ વરસવાને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે અને આવનારી 3 કલાકમાં જૂનાગઢના પંથકથી ગીર સોમનાથના વિસ્તારોમાં રીતસરનું આભ ફાટતું હોય તેમ આ બંને જિલ્લાઓની અંદર જળબંબાકાર વરસાદની સાથે ભયંકર ગાજવીજ અને વીજળી પડતી હોય તેવા ડરાવણા દ્રશ્યો ગુજરાતમાં જોવા મળવાના છે. સાથે ગુજરાતની અંદર છૂટાછવાયા સ્થળોની અંદર અતિ ભારે વરસાદ વરસવાને લઈને અનેક જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. તે જિલ્લાઓની માહિતી મેળવીએ તો ભાવનગર, અમરેલી, રાજકોટ, પોરબંદરના ક્ષેત્રોની અંદર, ભરૂચના વિસ્તારથી સુરત, નવસારીના પંથકથી વલસાડના વિસ્તારોની અંદર ભારે વરસાદ વરસવાને લઈને તીવ્ર ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. આમ ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. સાથે છૂટાછવાયા વિસ્તારોની અંદર ગુજરાતમાં ભારે વરસાદ વરસવાને લઈને યલો એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે. કયા જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે તેની માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રની અંદર જામનગર અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. તેવી જ રીતે દક્ષિણીય ગુજરાતની અંદર ડાંગનો જિલ્લો, તાપીનો જિલ્લો, નર્મદા, છોટા ઉદેપુરથી વડોદરા અને આણંદના ભિન્ન પંથકોની અંદર પણ ભારે વરસાદ વરસવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. આમ ગુજરાતના સંપૂર્ણ દક્ષિણીય ગુજરાતના વિસ્તાર અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદનો મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. તે ઉપરાંત ભારતીય હવામાન વિભાગની તાજી માહિતી અનુસાર ગુજરાતની અંદર 18 તારીખ, 19 તારીખ, 20 તારીખ, 21 તારીખ અને 22 તારીખ દરમિયાન પણ સતત વરસાદ વરસતો હોય તેમ આવનારી 22 તારીખ સુધીની અંદર ગુજરાતના ભિન્ન વિસ્તારોમાં વરસાદનો મોટો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે. જેમાં આવતીકાલ દરમિયાન ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાને લઈને ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. આવતીકાલ દરમિયાન દેવભૂમિ દ્વારકાના ક્ષેત્રોથી લઈને પોરબંદરના વિસ્તારમાં, જૂનાગઢના વિસ્તારથી ગીર સોમનાથના વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ વરસવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત ગુજરાતના બાકીના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ભરૂચના વિસ્તારથી સુરતના ક્ષેત્રોની અંદર, નવસારીના પંથકથી વલસાડ અને ડાંગથી તાપીના વિસ્તારોની અંદર ભારે વરસાદ ખાબકતો હોય તેમ ગુજરાતની અંદર આજથી આગામી 2 દિવસોની અંદર કડાકા ભડાકા અને ભયંકર વીજળીના ચમકારાની સાથે ગુજરાતમાં સતત મુશળધાર વરસાદ વરસતો જોવા મળી શકે છે. ગુજરાત રાજ્યની અંદર વરસાદને લઈને હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા ભિન્ન આગાહી કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, ગુજરાતની અંદર હવામાન વિભાગની સાથે આંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની નવી આગાહી સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં જોવા મળવાનો છે મુશળધાર વરસાદ. આજે રાજ્યની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં આંધી, તુફાન, વંટોળ સાથે મુશળધાર વરસાદ વરસી શકે છે. ભાવનગર અને અમરેલીની અંદર ભારે વરસાદ પડશે. નવસારી, વલસાડ અને સુરતની અંદર પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી રહી છે. હવામાન વિભાગ દ્વારા વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી રહી છે. હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા વરસાદની આગાહી મુજબ સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથના વિસ્તારથી લઈને દીવના વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. જ્યારે અન્ય વિસ્તારોની અંદર પીળો એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે. આમ રાજ્યની અંદર કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે ગાજવીજ સાથે ભારે વરસાદનો નવો ખતરો પણ ગુજરાત ઉપર ટોળાઈ રહ્યો છે. જેમાં કચ્છના વિસ્તારથી ગીર સોમનાથ અને
જૂનાગઢના વિસ્તારોની અંદર આજે અતિભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. 18 થી લઈને 22 જૂન દરમિયાન રાજ્યની અંદર સામાન્ય કરતાં ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવા જવાની સલાહ આપવામાં આવી રહી છે. તેથી તોફાની પવનની ગતિ 25 થી 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેતી જોવા મળવાની છે. અહેમદાબાદના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ વરસતો હોય તેમ ભિન્ન ભિન્ન વિસ્તારોમાં અત્યારે વરસાદનું જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, હવામાન વિભાગે ચોમાસાની સત્તાવાર જાહેરાત કરી છે. માહિતી આપતા હવામાન વિભાગના ડાયરેક્ટર A.K. દાસે જણાવ્યું છે કે ગુજરાતની અંદર ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. અપર સર્ક્યુલેશન નવી અત્યારે સાયક્લોનિક સિસ્ટમ સક્રિય બનવાના કારણે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. જેમાં અપર સર્ક્યુલેશન સાયક્લોનિક સિસ્ટમ જે અત્યારે સક્રિય બની છે, જે 24 કલાકની અંદર લો પ્રેશરની અંદર પરિવર્તિત થતી જોવા મળવાની છે. આ લો પ્રેશર વેલમાર્ક લો પ્રેશરની અંદર પરિવર્તિત થશે, જેના કારણે રાજ્યની અંદર આગામી 3 દિવસની અંદર મુશળધાર વરસાદ વરસી શકે છે. કચ્છના વિસ્તારથી ગીર સોમનાથ અને જૂનાગઢના વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. 18 તારીખથી 22 તારીખના રોજ ગુજરાતની અંદર સામાન્ય વરસાદની મોટી આગાહી કરવામાં આવી રહી છે. માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવા જવાની પણ સલાહ આપવામાં આવી રહી છે. અને આ દરમિયાન ગુજરાતની અંદર 25 થી 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાતો હોય તેમ ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ગુજરાતમાં પવનનું જોર વધતું જોવા મળવાનું છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતની અંદર ચોમાસું હવે સક્રિય બની ચૂકેલું જોવા મળી રહ્યું છે, જેના કારણે આજથી 19 જૂન દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. તેમણે કહ્યું છે કે વિશ્વવાસનું વર્ષ હોવાથી વાતાવરણની અંદર વધુ ગાજવીજ પડશે. આ ઉપરાંત કેટલાક ભાગોની અંદર વીજળી પડી શકે છે. 24 થી લઈને 30 તારીખ દરમિયાન ગુજરાતની અંદર અતિ ભયંકર વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે. ગુજરાતના કેટલાક ભાગોની અંદર નદી નાળા છલકાશે. આહવા ડાંગના વિસ્તારથી વલસાડના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. નવસારીથી લઈને સુરતના વિસ્તારની અંદર કેટલાક ભાગોમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે. જૂનાગઢના વિસ્તારોના આજુબાજુના પંથકોની અંદર પણ મુશળધાર વરસાદનો મોટો ખતરો ટોળાઈ રહ્યો છે. આમ ગુજરાતની અંદર આજથી આગામી 19 તારીખ સુધીની અંદર હજી પણ વરસાદનો મોટો ખતરો ગુજરાત ઉપર મંડરાતો જોવા મળી રહ્યો છે. ભારે વરસાદની કરવામાં આવી છે આગાહી. રાજ્યની અંદર સત્તાવાર રીતે નૈઋત્યના ચોમાસાની એન્ટ્રી જોવા મળી રહી છે. કાળા ડિબાંગ વાદળોની વચ્ચે અત્યારે કડાકા ભડાકા વધતા જોવા મળી રહ્યા છે. ગુજરાતની અંદર ચોમાસાના સત્તાવાર રીતે શ્રી ગણેશ થઈ ચૂક્યા છે અને પહેલા જ ગુજરાતની અંદર અનેક વિસ્તારોમાં અત્યારે વરસાદ ભૂક્કા કાઢતો જોવા મળી રહ્યો છે. કેટલાક પંથકોની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ પણ થઈ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર જૂનાગઢના વિસ્તારથી ગીર સોમનાથના વિસ્તારની સાથે દક્ષિણીય ગુજરાતના વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. અહેમદાબાદના જિલ્લાની અંદર પણ ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. બીજી તરફ વરસાદ થવાના કારણે ખેડૂતોને હાશકારો થયો છે. રાજ્યની અંદર દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી સૌરાષ્ટ્રના ભાગોમાં વાતાવરણની અંદર પાછલા 2 દિવસથી મોટા પલટાવ આવી રહ્યા છે અને અનેક વિસ્તારોમાં વરસાદ ભૂક્કા કાઢતો જોવા મળી રહ્યો છે. સાથે સાથે રાજ્યની અંદર ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અત્યારે ભયંકર વરસાદ ખાબકતો જોવા મળી રહ્યો છે. અહેમદાબાદના વિસ્તારોની અંદર પણ મોડી સાંજ દરમિયાન ભયંકર વરસાદ પડેલો જોવા મળ્યો છે, જેના કારણે વાતાવરણની અંદર ઠંડક પ્રસરી ગઈ છે. હવામાન વિભાગના ડાયરેક્ટર A.K. દાસે જણાવ્યું છે કે ગુજરાતની અંદર ચોમાસાની હવે ધીમે ધીમે શરૂઆત થઈ રહી છે, જેના કારણે વેરાવળના વિસ્તારથી ભાવનગર, વડોદરા અને તેના આજુબાજુના પંથકોની અંદર ચોમાસું બેસી ગયું છે. હાલ ગુજરાતની અંદર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી સિસ્ટમ સક્રિય બની રહી છે, જે આગામી 24 કલાકની અંદર લો પ્રેશરની અંદર પરિવર્તિત થશે અને નવું વેલમાર્ક સક્રિય બનીને આ સિસ્ટમ હજી તીવ્ર બનશે, જેની અસરના કારણે રાજ્યની અંદર કુલ 13 થી વધારે જિલ્લાની અંદર ચોમાસાની એન્ટ્રી જોવા મળવાની છે. જી હા દર્શક મિત્રો, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, વલસાડ, નવસારી, ડાંગ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદાથી તાપી, સુરતના
ગુજરાતના જિલ્લાઓની અંદર ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે અને ચોમાસાની એન્ટ્રીની સાથે ગુજરાતની અંદર આંધી તુફાન વંટોળ સાથે અનેક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ હવે ગુજરાતની અંદર ભૂક્કા કાઢતો જોવા મળી શકે છે. ચોમાસાની એન્ટ્રીની સાથે ગુજરાતની અંદર મેઘરાજાએ ચોતરા કાઢી નાખ્યા હોય તેમ ઠેર ઠેર જગ્યાઓ ઉપર નદી નાળા ને રોડની અંદર પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગુજરાત રાજ્યની અંદર વરસાદની તોફાની બેટિંગ જોવા મળી રહી છે. પાલીતાણાની અંદર 11.5 ઇંચ વરસાદ ખાબકતા જનજીવન ખોરવાઈ ગયું છે. ગુજરાતની અંદર થોડા દિવસો પહેલા જ ચોમાસાની ધમાકેદાર પ્રારંભની સાથે વરસાદે ધબધબાટી બોલાવેલી જોવા મળી રહી છે. જેમાં પણ ભાવનગર જિલ્લાની અંદર સાબેલાધાર વરસાદ વરસવાના કારણે અત્યારે સ્થિતિ ખૂબ જ કપરી બની ગઈ છે. વીજળીના કડાકા ભડાકા અને વાદળોની ગર્જનાની સાથે પાલીતાણાની અંદર 11.5 ઇંચ વરસાદ વરસેલો જોવા મળી રહ્યો છે. જેસરના વિસ્તારથી સિહોરના વિસ્તારમાં 10 ઇંચ વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે. તો મહુવાની અંદર 9, તળાજા અને ઉમરાળાની અંદર 6 ઇંચ, ગારિયાધારના પંથકની અંદર 5 ઇંચ વરસાદ ખાબકતા જનજીવન ઠપ કરી દીધું છે. જ્યાં દર્શક મિત્રો સાવરકુંડલાની અંદર જાંબાળાની અંદર પિતા પુત્ર તણાયા હતા, જેમાં પિતાનું મોત થયું છે અને પુત્રનો બચાવ થયો છે. સૌરાષ્ટ્રની અંદર 39 તાલુકાની અંદર મેઘમહેર થતા ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદરની સાથે જૂનાગઢની અંદર વ્યાપક વરસાદ વરસેલો જોવા મળી રહ્યો છે. પાછલા 24 કલાકની માહિતી મેળવીએ તો છેલ્લા 24 કલાકમાં 160 થી વધુ તાલુકાની અંદર વરસાદ નોંધાયેલો જોવા મળ્યો છે. ડભોઈના પંથકની અંદર 6 ઇંચ, સંખેડામાં 5, ઉમરપાડાની અંદર 3.5, ઉમરગામની અંદર પણ 3.5 ઇંચ વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે. આહવાના પંથકની અંદર 3.5 ઇંચ વરસાદ નોંધાઈ આવ્યો છે. પાલનપુરની અંદર 2.8 ઇંચ, ખાંભામાં 2.6, કામરેજની અંદર 2.4, તો માંગરોળની અંદર 2.2, વધઈની અંદર 2.4, તારાપુર અને વલભીપુરની અંદર 2 ઇંચ વરસાદ ખાબકેલો જોવા મળી રહ્યો છે. આમ સૌરાષ્ટ્રની સાથે સાથે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ બરાબરનો વરસાદીય માહોલ જામેલો જોવા મળી રહ્યો છે. અનેક શહેરો અને ગામડાઓની અંદર અત્યારે પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જી હા દર્શક મિત્રો, દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર પણ ધીમે ધીમે વરસાદ પોતાનું જોર દર્શાવતો જોવા મળી રહ્યો છે. સુરત શહેરની અંદર 1.24 ઇંચ, ઓલપાડની અંદર 0.98 ઇંચ, માંગરોળમાં 1, માંડવીની અંદર 0.50 ઇંચ, કામરેજની અંદર 0.50 ઇંચ વરસાદ અને બારડોલીથી લઈને પલસાણાની અંદર 1 ઇંચ વરસાદ ખાબકેલો જોવા મળી રહ્યો છે. વરસાદની સાથે સાથે પવન ફૂંકાવાને લઈને હાલ વાતાવરણની અંદર ઠંડક પ્રસરી ગઈ છે. તાપી જિલ્લાની અંદર ડોલવણની અંદર 1.78 ઇંચ, વ્યારાની અંદર 0.50, વાલોડની અંદર 0.50 ઇંચ વરસાદ પડેલો જોવા મળ્યો છે. વલસાડ જિલ્લાની અંદર ઉમરગામની અંદર સૌથી વધુ 2.80 ઇંચ વરસાદ નોંધાયેલો જોવા મળ્યો છે. જ્યારે કપડાની અંદર 1.32 ઇંચ, પાલડીની અંદર 0.64, વલસાડની અંદર 0.44 ઇંચ વરસાદ નોંધાઈ આવ્યો છે. ઉમરગામના વિસ્તારની અંદર પવનના પગલે ઠેર ઠેર જગ્યા ઉપર વૃક્ષો ધરાશય થયેલા જોવા મળ્યા છે. ઉપરવાસની અંદર પણ ભારે વરસાદના કારણે ભાવનગરની જીર્ણોદરી સમાન શત્રુંજય ડેમની અંદર પણ 1.27 લાખ ક્યુસેક પાણીની ધસમસતી આવક જોવા મળી રહી છે. પાલીતાણાનો ખારો ડેમ ઓવરફ્લો થતા તેના 5 દરવાજા ખોલવામાં આવી રહ્યા છે અને ઠેર ઠેર જગ્યા ઉપર અત્યારે પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સાથે સાથે રાજ્યની અંદર 5 દિવસ સાથે ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. અહેમદાબાદ સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતની અંદર પણ ચોમાસું ગમરોળે તેવી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાની અંદર ગાજવીજ સાથે ભારેથી લઈને અતિ ભયંકર વરસાદનું ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, અરવલ્લી, મોરબી, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લાઓની અંદર હાલ યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. આમ ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર વીજળીના ચમકારા, કડાકા ભડાકા અને તોફાની પવનોની તીવ્રતા સાથે જળબંબાકાર વરસાદનો મોટો ખતરો મંડરાઈ રહ્યો છે.